તાજેતરમાં પીસીબીની ટીમે ઈસનપુર જીમખાનામાં દરોડો પાડીને જુગાર રમતા 31 જુગારીઓને ઝડપી લીધા હતા. જે બાદ પોલીસે ઈસનપુર જીમખાનાને સીલ કરી દીધું હતું. ત્યારે આ જીમખાનામાં રમી અને મેરેજની રમતની આડમાં હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને પૈસાની હારજીતનો જુગાર રમાડતો હોવાથી આ જીમખાનાને કાયમ માટે સીલ કરી દેવું જોઈએ તેવો રિપોર્ટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવશે. વટવામાં ભાડાના ડિપોઝિટની સામાન્ય તકરારમાં તલવારના ઘા ઝીકી મહિલાની હત્યા કરનાર દંપતીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં ભાડું વતે આરોપી દંપતીનો વટવામાં આવેલો એક શેડ ભાડે લીધો હતો અને બાદમાં પરત કરી દીધો હતો. ત્યારે ડિપોઝિટની રકમ પરત આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે દરમિયાન આરોપી દંપતીએ તલવારથી હુમલો કરતા ભાડુઆત મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે વટવા પોલીસે આરોપી દંપતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થયાના 2 દિવસ બાદ જ રાજ્યમાં આવેલી આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા છે. રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં રોકડ અને સોનું મળી આવતા ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરાઈ હતી. ત્યારે ઇન્કમટેક્સ વિભાગે તપાસમાં જોડાઈને સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરી છે.